ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં ઈશ્વર તત્વ, ધર્મ અને અદ્વૈતની ઘણી બધી વ્યાખ્યાઓ, ઘણા બધા ભજનો આપણે મળે છે. ખાસ કરીને નરસિંહ મહેતાના જ્ઞાનાત્મક પદોમાં આ ભાવ વિશેષ જોવા મળે છે. તો વેદાંતી કવિ અખામાં પણ આવા ભાવ જોવા મળે છે. ત્યાંથી હાલતા 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 આપણે જાય તો યુરોપમાં પણ આવું ખેડાણ આપણે જોવા મળે છે. ભગત બાપુના કેવો હશે જેવું ગીત પણ યુરોપી સાહિત્યમાં કવિ શૈલી દ્વારા આપણે મળે છે. તો ભારતના છેલ્લા મહર્ષિ એવા મહર્ષિ અરવિંદ ઘોષે પણ હું નામનું કાવ્ય રચેલ છે અને જેનો અનુવાદ કવિ શ્રી સુંદરમે કોણ નામે કરેલ છે. તો આપણા સુરસિંહજી તખતસિંહજી ગોહિલ એટલે કે કલાપીએ પણ આપની યાદી આપ ગઝલમાં પણ ઈશ્વર તત્વની વાત કરેલ છે. આવું જ કાવ્ય આપણે ભગત બાપુનું પણ જુદા જ અર્થમાં, જુદા જ સંદર્ભમાં જોઈએ. કવિશ્રી કાગનું કાવ્ય કેવો હશે. કોઈ અષાઢવદ નવની પાવન ક્ષણે પોતાના ગામ મજાદરમાં વિક્ટરના રસ્તે ખેતરે રાફડા પર બેસીને કવિ કાગને આ અદ્ભુત પ્રકૃતિ ગીત કેવો હશે તે સ્ફુરેલ. કુંવારી કલ્પના અને અબોટ ઉપમાઓથી તરબોળ આ ગીતમાં ઈશ્વરી તત્વનું પ્રકૃતિ દર્શન છે. પ્રકૃતિ એ જ ઈશ્વરી પ્રતીક છે. આ ગીતનો ભાવાર્થ એવો છે કે ઈશ્વરને જાણવા, જોવા આત્મા તલખી રહ્યો છે, પણ એને ક્યાં મળવું એ કંઈ સૂઝતું નથી. છતાં એની રચના જોઈ એનો રચનાર કેવો હશે એ જાણવાની જ લગની લાગી રહી છે. વેદ, પુરાણ, કુરાન, બાઇબલ, ઉપનિષદો, ઇતિહાસ, કાવ્યો અને લોકગીતોમાં એને જોવા માટે કવિ મથી રહ્યો છે. આકાશ, પૃથ્વી, પહાડ, નદી, સમુદ્ર એ બધું જ ફરી વળે છે. પછી એ પુરુષાર્થ કરીને પાછો પડીને અટકી પડે છે. આ ગીતમાં આકાશ, પૃથ્વી, તેજ, જળ, વાયુ, એમની ક્રિયાઓ, એમના અચળ નિયમો, વાદળોનું યંત્ર સમુદ્રમાંથી પાણી ભરે અને પાછું મેઘ બની વરસે વગેરેને એક પછી એક લેવામાં આવ્યા છે. આકાશના ઘડનારની પ્રથમ સ્મૃતિ થાય છે. એ અવકાશની જનેતા તામસ પ્રકૃતિનું પેટ કેવડું હશે જેમાંથી આકાશ જન્મ્યું. વાયુ રેચક રૂપે વાયા જ કરે છે. હજુ તો એનો અર્ધરેચક થયો નથી ત્યાં કેટલા લયો પ્રલયો વીત્યા. પછી એ જ્યારે પૂરક કરશે ત્યારે વળી કેટલા પ્રલય કાળો જશે. એ પ્રાણાયામનો કરનાર યોગી ક્યાં બેઠો હશે. સૂર્ય, ચંદ્ર, તારાઓ બધા તેજોત્પન્ન ગ્રહો મસાલની જેમ આકાશમાં ફર્યા જ કરે, કોઈને બાળે નહીં. તેમ એમના નિર્માણમાંથી ચલિત પણ થાય નહીં. એ લાખો અને કરોડો મસાલોનો ઝીલનારો કરોડો હાથવાળો મસાલી ક્યાં ઊભો હશે. બધા સમુદ્ર એ તો એ ખેડૂતની વાડીનો ફક્ત એક જ ક્યારો છે. એવી એની વાડી તો કરોડો વીઘાની છે. દરિયો જેનો એક ક્યારો છે એનો કૂવો કેવડો હશે. મેઘરૂપી જેનો કોષ છે અને સૂર્યના કિરણોરૂપી કોષ તાણવાના જેના વરત અને વરતડી છે, પવન જેના બળદો છે, એવી આ અનંત સૃષ્ટિરૂપી લીલી વાડીનો ઉત્પાદક ક્યાં ઊભો ઊભો ગીતો લલકારતો હશે. આખી ધરતી જેના કાદવનો એક પિંડો છે, મોહજાળ રૂપી જેનો ચાકડો છે, એવો જે કુંભાર એણે પૃથ્વીનો પિંડલો બનાવતી વખતે ધૂળ ક્યાંથી પેદા કરી હશે. કાળી કાળી વાદળીઓ હાંકનાર ગોવાળ શું કાળા રંગનો હશે. આંચળ વિનાની આકાશરૂપી ગાયનો દોહનાર ક્યાં ઊભો હશે. કહે છે કે ઈશ્વરે માયાનો પાસલો બનાવ્યો, એમાં જીવો ફસાઈ પડે છે, પણ પોતે જ આત્મા બની પોતાની જાળમાં ફસાઈ જનાર
એ કેટલો મૂરખ હશે. આનંદની ઝાંખી કરાવનાર આનંદરૂપ એ તો ઘડીકવાર આવી ક્યાંય ચાલ્યો જાય છે કે કોઈ બંધનથી બંધાતો નથી. એ ખેલાડી કેટલો ચતુર હશે. બધા તત્વોનો પ્રલય થયા પછી ફક્ત એક આકાશ બાકી રહે છે, કારણ કે પોલાણનો નાશ કલ્પી શકાતો નથી. એ બાકી રહેલા અવકાશને અંધકાર વીંટળાઈ પડે છે. આકાશ તથા અંધકારની માતા મહાકાળી, તામસી મહામાયા એ કેટલી કાળી હશે જેને પેટે અંધારું જન્મ્યું, અને એ મહાકાળીના અંગનું ઓઢણ કેટલું કાળું હશે, કારણ કે અંધારાની માતા કાળી, એને શરીરે બીજા કોઈ રંગનું વસ્ત્ર દેખાય જ નહીં. માટે અંધારાથી અને પોતાનાથી પણ વિશેષ કાળું વસ્ત્ર ઓઢેલી એ પ્રલયકારી માયાને એ બધા અંધકારોની સાથે મેળવી એમાં કૌતુક જોનાર કેવો હશે? અમૃતનો બાપ કેટલો મીઠો હશે, જ્યારે ઝેર અને દારૂની જનેતાના દૂધ કેટલા દુર્ઘટ અને કેટલા કડવા હશે. જન્મ, જીવન અને વૈભવ એ ત્રણેય પાસાથી સુંદર માયા જેણે હાથમાં ધારણ કરેલી છે, એવો શૃંગાર રસનો સર્જનહાર જગતબાગનો માળી કેટલો સુંદર હશે. એક છેડો પળ અને બીજો છેડો કલ્પ, એટલા વર્ષોનો ફક્ત એક જ દોરો, અને એ દોરામાં કાળના માથાના જેણે મણકા પરોવેલ છે, એ માળાનો ધારણ કરનાર કાળનો કાળ એ કેટલો ભયંકર હશે. અહો, જગતરૂપી એક સાડી, એની અંદર પશુ, પંખી, ઝાડ, માનવી એવા પ્રાણીઓના કંઈક બૂટા, કંઈક ભાત છાપીએ જ જાય છે. છતાં એક જે ભાત ઉઠાવી એ પછી ફરીવાર આવતી જ નથી, તેમ એ સાડીની પૂર્ણતાની નિશાનીરૂપ કિનારી એ પણ હજુ એ છાપતો જ નથી. એને ઘેર કેટલા બિંબા હશે, અને એ અનંત બિંબાનો ધણી રંગરેજ કેટલો અનંત હશે. કોઈને ન છેતરે તેમ પોતે પણ ન છેતરાય. કીડીથી માંડી બ્રહ્મા સુધી, મચ્છરથી માંડી ગરુડ સુધી, અને ઘાસથી માંડી કલ્પવૃક્ષ સુધી એ બધાની સાથે વેપાર કરનારો મોટો આડતીયો, છતાં સૌના હિસાબો દરરોજ સૌને પહોંચતા કરે, એમાં કદી ભૂલચૂક થાય જ નહીં. એ શેઠિયો કેવો હશે? કાળા કાળા સાપોને જ્યારે ઘડવા બેઠો હશે ત્યારે એ કેટલો ડંખીલો અને ઝેરી બની ગયો હશે. મીઠા પવનમાં મીઠી પુષ્પગંધ મહેકાવનાર એ કેવો લહેરી હશે. પશુ, પક્ષી, કણ, વૃક્ષ જેમના જીવન બીજાના અર્થે છે, એમનો ઘડનાર કેટલો ઉદાર અને પરોપકારી હશે. અને સ્વાર્થી મનુષ્ય પ્રાણીને ઘડનાર એ પ્રભુ કેટલો સ્વાર્થી હશે. પદ્મશ્રી કવિ દુલાકાગનું આ કલ્પનાતીત એવું આખું અણમોલ ગીત ઈશ્વર તત્વની એક વિરાટ ઝાંખી સમૂહ છે. આપણો અણઘડ અહમ આ ગીતથી પામર અને પંગુ બની જાય છે. જ્યાં વેદો, પુરાણો અને પંડિતો પણ નેતિ નેતિ કહી અટકી ગયા છે, એ બ્રહ્મની, એ સર્જનની, એ સર્જકની સૃષ્ટિ કેટલી વિશાળ છે તેનું તો આ માત્ર વિહંગાવલોકન છે. આ અલૌકિક તત્વની જ્ઞાનગતિ કરતાં શરણાગતિ જ આપણા માટે હિતાવહ છે. કેવો હશે આ અદ્ભુત પ્રકૃતિ ગીતને